અમદાવાદમાં પુત્ર મોહમાં અંધ બનેલા એક પિતાએ પોતાની 5 માસની બાળકીનું ગળું દબાવીને હત્યા કરી નાખી છે. શહેર કોટડા પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ અંસાર અહેમદ છે. દીકરાની જગ્યાએ દીકરી આવતા પિતા અંસાર અહેમદ કેટલાય સમયથી તણાવમાં હતો. પત્નીની સારવાર માટે અંસાર બાળકી સાથે શારદાબેન હોસ્પિટલ આવ્યો હતો. પત્ની સોનોગ્રાફી કરાવવા અંદર ગઈ. આ દરમિયાન બાળકી રડવા લાગતા અંસારે બાળકીને ચૂપ કરાવવા પ્રયત્ન કર્યો, પણ બાળકી ચૂપ ન થતા અંસારે બાળકીને હોસ્પિટલની બહાર પોતાની રિક્ષામાં લઈ ગયો અને ગળું દબાવીને હત્યા કરી. જો કે મૃતદેહનો નિકાલ કરે તે પહેલા જ સ્થાનિકો જોઈ જતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી અને હત્યારા પતિની ધરપકડ કરી. લગ્ન બાદ અંસાર અહેમદને પુત્ર જન્મની આશા હતી, પણ પત્નીની કુખે દીકરી જન્મતા છેલ્લા 4 મહિનાથી ઘરમાં ઝઘડો કરતો હતો. ભંગારનો વ્યવસાય કરતા અહેમદ અંસારનો ભંગારનો ધંધો પણ ઠપ થઈ ગયો હતો, જેના કારણે તે આર્થિક સંકળામણમાં હતો. ઘટના જે બનવાનું કારણ છે એમાં આજે ગુગેશા બાનુ છે, તેના 2020માં અંસાર અહેમદ સાથે લગ્ન થયેલા હતા અને તેઓને 5 મહિનાની બાળકી થયેલી હતી. તો આ બાળકી થઈ એ બાબતનું મનદુખ રાખી અને એમનો પતિ જે છે અંસાર અહેમદ અંસારી, તેને વારંવાર મેનાટોમાં મારતો હતો અને તેમને શારીરિક માનસિક ત્રાસ પણ આપતો હતો, જેને એને પુત્ર જોઈતો હતો અને જે જગ્યાએ આ ઇકરા નૂર નામની એમને પુત્રી થઈ ગઈ હતી. તો આ વાતનું મનદુખ એમને ઘણા સમયથી ચાલતું હતું. આગળ પણ એમને પતિ પત્નીને આ બાબતે ઝઘડા પણ થયેલા છે અને એમાં પણ આ જે અંસાર અહેમદ છે એને એમની નાની જે પુત્રી છે એને અગાઉ પણ એને મારકૂટ કરેલી હતી. અમદાવાદમાં પુત્ર મોહમાં અંધ બનેલા એક પિતાએ પોતાની 5 માસની બાળકીનું ગળું દબાવીને હત્યા કરી નાખી છે. શહેર કોટડા પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ અંસાર અહેમદ છે. દીકરાની જગ્યાએ દીકરી આવતા પિતા અંસાર અહેમદ કેટલાય સમયથી તણાવમાં હતો. પત્નીની સારવાર માટે અંસાર બાળકી સાથે શારદાબેન હોસ્પિટલ આવ્યો હતો. પત્ની સોનોગ્રાફી કરાવવા અંદર ગઈ. આ દરમિયાન બાળકી રડવા લાગતા અંસારે બાળકીને ચૂપ કરાવવા પ્રયત્ન કર્યો, પણ બાળકી ચૂપ ન થતા અંસારે બાળકીને હોસ્પિટલની બહાર પોતાની રિક્ષામાં લઈ ગયો અને ગળું દબાવીને હત્યા કરી. જો કે મૃતદેહનો નિકાલ કરે તે પહેલા જ સ્થાનિકો જોઈ જતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી અને હત્યારા પતિની ધરપકડ કરી. લગ્ન બાદ અંસાર અહેમદને પુત્ર જન્મની આશા હતી, પણ પત્નીની કુખે દીકરી જન્મતા છેલ્લા 4 મહિનાથી ઘરમાં ઝઘડો કરતો હતો. ભંગારનો વ્યવસાય કરતા અહેમદ અંસારનો ભંગારનો ધંધો પણ ઠપ થઈ ગયો હતો, જેના કારણે તે આર્થિક સંકળામણમાં હતો. ઘટના જે બનવાનું કારણ છે એમાં આજે ગુગેશા બાનુ છે, તેના 2020માં અંસાર અહેમદ સાથે લગ્ન થયેલા હતા અને તેઓને 5 મહિનાની બાળકી થયેલી હતી. તો આ બાળકી થઈ એ બાબતનું મનદુખ રાખી અને એમનો પતિ જે છે અંસાર અહેમદ અંસારી, તેને વારંવાર મેનાટોમાં મારતો હતો અને તેમને શારીરિક માનસિક ત્રાસ પણ આપતો હતો, જેને એને પુત્ર જોઈતો હતો અને જે જગ્યાએ આ ઇકરા નૂર નામની એમને પુત્રી થઈ ગઈ હતી. તો આ વાતનું મનદુખ એમને ઘણા સમયથી ચાલતું હતું. આગળ પણ એમને પતિ પત્નીને આ બાબતે ઝઘડા પણ થયેલા છે અને એમાં પણ આ જે અંસાર અહેમદ છે એને એમની નાની જે પુત્રી છે એને અગાઉ પણ એને મારકૂટ કરેલી હતી.